તો આપણે છેલ્લે સ્વાધ્યાય 2.1 જોતા હતા બરોબર. એમાં 1 અને 2 એક્ઝામ્પલ મેં કર્યા હતા. એક્ઝામ્પલ 3 જે તમે હોમવર્કમાં આપેલું હતું. હવે એમાં જ આવે છે એક્ઝામ્પલ 4. તો એની રકમ શું હતી એ પહેલા આપણે જોઈએ કે નીચેના સમીકરણ ઉકેલો. એટલે તમને જે આ સમીકરણ આપેલા છે એ આપણે બધા ઉકેલવાના છે. એમાં બે દાખલા આપણે અહીંયા ગણ્યા હતા અને ત્રીજો દાખલો મેં તમને હોમવર્કમાં ગણવા આપ્યો હતો. તો હવે આવે છે ચોથો એક્ઝામ્પલ. શું કહે છે એક્ઝામ્પલ 4 કે 3/7 વત્તા x બરાબર શું આપેલું છે 17/7. હવે આ આપણે જે સમીકરણ છે એને ઉકેલવાનું છે. ઉકેલવાનું એટલે કે જે ચલ આપેલો છે તેની કિંમત શોધવાની છે. તો આપણે જે એક્ઝામ્પલ 4 તો એક્ઝામ્પલ 4 માં જે રકમ છે બરાબર એમાં 3/7 છે એ બરાબરની કેની બાજુ છે ડાબી બાજુ. તો આપણે એને જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જાય ઓછા. તેથી શું લખશું x બરાબર 17/7 ઓછા 3/7. શું કહ્યું તો કે 3/7 હતા બરાબરની ડાબી બાજુ એને જમણી બાજુ લઈ જઈએ તો શું થાય ઓછા 3/7. હવે છેદ સરખા છે તો પહેલા અહીં શું કર્યું એ આપણે લખી નાખીએ. કારણ કે શું કર્યું તો કે 3/7 ને ડાબી બાજુ લેતા 3/7 ને ડાબી બાજુ લઈ જતા. આવું કારણ લખવાનું એટલે શું તો કે તમને ખબર પડે કે આપણે શું કર્યું છે. હવે છેદ કેવા છે સરખા. છેદ કેવા છે સરખા. તો અંશમાંથી શું ડાયરેક્ટ બાદબાકી થશે તો કે 17/7 ઓછા 3/7 એટલે કેટલા થાય તો કે 14/7. તેથી x બરાબર શું મળશે આપણે 14/7. હવે 14/7 કરો તો કેટલા આવે 14/7 કરો તો કેટલા આવે તો કે 2. તો આપણે શું મળી ગયું કે સમીકરણ જે 4 આપેલું હતું એનો ઉકેલ મળી ગયો. શું મળ્યો x બરાબર 2. એ જ રીતે છે એક્ઝામ્પલ 5. તો એક્ઝામ્પલ 5 માં શું કહે છે 6x બરાબર 12. શું કહે છે 6x બરાબર 12. તો હવે ડાબી બાજુ x ના ગુણાકારમાં શું છે 6. હવે આપણે મેં તમને કીધું શું કે આપણે જે ક્રિયા કરીએ એ સમીકરણની બંને બાજુ એટલે કે ડાબી બાજુ પણ કરવાની અને જમણી બાજુ પણ કરવાની. તો હવે હું બંને બાજુ 6 વડે ભાગી નાખું તો ચાલે તો કે ચાલે. તેથી શું લખી શકશું આપણે તો 6x/6 બરાબર 12/6. શું કર્યું હોય આપણે કારણ લખવાનું કે બંને બાજુને 6 વડે ભાગતા. બંને બાજુને 6 વડે ભાગતા બરાબર. હવે 6x/6 કરો તો શું થાય 6x/6 કરો તો શું થાય તો કે x અને 12/6 કરો તો શું થાય 12/6 કરો તો 2. આમ x બરાબર શું મળ્યું આપણે 2. તેથી x બરાબર 2 એ સમીકરણ કયા સમીકરણનો ઉકેલ છે તો કે 6x બરાબર 12. હવે આવે છે નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે t/5 બરાબર 10. t/5 બરાબર 10. હવે મેં તમને કીધું હતું શું તો કે આપણે કોઈ પણ ક્રિયા એ સમીકરણની બંને બાજુ કરવાની. તો હું આ જે સમીકરણ છે એને બંને બાજુ 5 વડે ગુણી શકું તો કે હા. તેથી શું થશે તો કે t/5 * 5 બરાબર 10 * 5. મેં અહીંયા શું કર્યું એ આપણે લખવાનું છે. કારણ કે બંને બાજુ 5 વડે ગુણતા. બંને બાજુ શું થશે 5 વડે ગુણતા. તો 5 માં વડે ગુણી નાખો તો શું થાય
5 5 ઉડી જશે એટલે શું છે t બરાબર 10 ગુણ્યા 5 કરશો એટલે 50 આ શું થશે t બરાબર 50 એ કયા સમીકરણનો ઉકેલ થશે t ના છેદમાં 5 બરાબર 10 તેવી જ રીતે સમીકરણ 7 શું કહે છે 2x ભાગ્યા 3 બરાબર 18 2x ભાગ્યા 3 બરાબર 18 તો હવે આનું શું કરશું કાઈ નહીં તો કે અંશમાં બે આપેલા છે તો આપણે ક્યાં બે મૂકીએ તો બે બે ઉડી જાય તેવી જ રીતે છેદમાં 3 આપેલા છે તો કઈ જગ્યાએ આપણે 3 મૂકીએ તો 3 3 ઉડી જાય તો કે અંશમાં બે આપેલા છે બરોબર તો ડાબી બાજુ છેદમાં બે મૂકીએ શું મૂકીએ ડાબી બાજુ છેદમાં બે મૂકીએ તો બે બે ઉડી જાય તેવી જ રીતે 3 છેદમાં આપેલા છે છેદમાં આપેલા છે તો અંશમાં 3 વડે ગુણીએ તો 3 3 ઉડી જાય તો શું લખશું તેથી 2x ના છેદમાં 3 ગુણ્યા 3 ના છેદમાં 2 ડાબી બાજુ શું કર્યું આપણે 3 ના છેદમાં 2 વડે ગુણ્યા તો જમણી બાજુ પણ ગુણવાના ચાલો ગુણી નાખ્યા હવે શું થશે તો કે આ બે બે કેન્સલ થશે તેથી x બરાબર શું થશે x બરાબર શું થશે તો કે 2 ગુણ્યા 9 કરો એટલે 18 9 ગુણ્યા 3 કરો તો એટલે શું થશે 27 પણ આપણે અહીંયા રીઝન લખી નાખીએ શું કર્યું તો કે બંને બાજુ 3 ના છેદમાં 2 વડે ગુણતા બંને બાજુ 3 ના છેદમાં 2 વડે ગુણતા તેથી x બરાબર હવે શું થશે તેથી x બરાબર શું થશે 9 ગુણ્યા 3 તો 9 ગુણ્યા 3 એટલે કેટલા થશે 27 આમ આપણે શું મળ્યું x બરાબર 27 એ કયા સમીકરણનો ઉકેલ થશે તો કે 2x ના છેદમાં 3 બરાબર 18 હવે આવે છે એક્ઝામ્પલ 8 તો શું કરશું એક્ઝામ્પલ 8 માં તો કે y ના છેદમાં 1.5 આપેલા છે તો ડાબી બાજુ અને જમણી બાજુ 1.5 વડે ગુણી દઈએ તો 1.5 ના છેદમાં 1.5 એટલે કેન્સલ થઈ જશે તો કે હા તો શું કરશું આપણે તો કે 1.6 ગુણ્યા 1.5 બરાબર y ના છેદમાં 1.5 ગુણ્યા 1.5 બરાબર એટલું થશે હવે શું તો કે આ કેન્સલ કરી દે બરાબર તેથી શું થશે y બરાબર તો પહેલા તો શું કર્યું એ લખી નાખીએ આપણે શું કર્યું તો કે બંને બાજુ 1.5 વડે ગુણતા બંને બાજુ 1.5 વડે ગુણતા તેથી એક કયો ચલ છે આપણી પાસે કયો ચલ છે y તેથી y બરાબર શું થશે 1.6 ગુણ્યા 1.5 કેટલા થશે 1.6 ગુણ્યા 1.5 તો 16 ગુણ્યા 10 કરીએ એટલે 160 ને 16 ગુણ્યા 5 કરીએ એટલે 80 તો 160 વત્તા 80 કરીએ તો કેટલા થશે 160 વત્તા 80 કરીએ એટલે 240 કેટલા થશે 240 હવે બે પોઈન્ટ આ બાજુ લઈ આવવાના છે એટલે શું થશે 2.40 આમ y બરાબર આપણે શું મૂકીએ 2.40 મૂકીએ તો શું થાય સમીકરણનું સમાધાન થાય એટલે કે y બરાબર 2.40 એ કયા સમીકરણનો ઉકેલ છે તો કે 1.6 બરાબર y ના છેદમાં 1.5 હવે આવે છે નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે 14y - 8 બરાબર 13 તો શું કરશું કોણ કહેશે મને તો કે પહેલા જે -8 છે એને જમણી બાજુ લઈ જઈએ તો 14y તેથી 14y બરાબર 13 + 8 શું કહ્યું મેં તો કે -8 ને જમણી બાજુ લઈ જતા કારણ કે -8 ને જમણી બાજુ લેતા
બરાબર। તો 13 + 8 શું થશે? 13 + 8 તો 14y બરાબર શું થાય? 13 + 8 એટલે 21। હવે આપણે ખાલી y જોઈએ છે। શું જોઈએ છે? y। તો બંને બાજુ 14 વડે ભાગતા, તેથી 14y/14 બરાબર શું થાય? 21/14। હું આ કારણ લખતો નથી, બરાબર। તો શું થઈ જશે? 14 ઉડી જશે। શું તમારે આ કારણ શું લખવાનું છે? બંને બાજુ 14 વડે ભાગતા। અગિયારમાં સામાન્ય નીકળે, 7 × 3 કરો એટલે 21, 7 × 2 કરો એટલે 21, 7 7 ઉડી જશે। તેથી y બરાબર તમને શું મળશે? તેથી y બરાબર શું મળશે? 3/2। તો y બરાબર 3/2 એ કયા સમીકરણનો ઉકેલ થશે? તો કે 14y - 8 બરાબર 13। હવે આવે છે નેક્સ્ટ। શું કહે છે? કે 17 + 6p બરાબર 9। તો શું લખશું? તો કે પેલા જે 17 છે એને જમણી બાજુ લઈ જઈએ આપણે। શું કરવાનું? કોઈ પણ તમને સમીકરણ આપેલું હોય ને તો પેલા તો શું કરવાનું? તો કે જે આ સંખ્યા છે ને એને જમણી બાજુ લઈ જવાની। તો અહીંયા જો ડાબી બાજુ માઈનસમાં હશે તો પ્લસમાં જશે, અને પ્લસમાં હશે તો માઈનસમાં જશે। તેથી 6p બરાબર શું થશે? 9 - 17। શું કર્યું આપણે? 17 ને જમણી બાજુ લેતા, કારણ કે 17 ને જમણી બાજુ એટલે કે બાજુ લઈ જતા, બરાબર। તો 6p બરાબર શું થશે? તેથી 6p બરાબર 9 - 17। 9 - 17 એટલે કેટલા થાય? -8। કેટલા થશે? -8। હવે શું કરશું આપણે? તો કે બંને બાજુ 6 વડે ભાગી નાખશું। તેથી 6p/6 બરાબર -8/6। શું કર્યું આયા? કે બંને બાજુ 6 વડે ભાગતા, કારણ લખી નાખવાનું। શું લખશો? બંને બાજુ 6 વડે ભાગતા, 6 6 કેન્સલ થશે। તો શું મળશે? p બરાબર -8/6। અહીંયા છે ઉડે, 4 × 2 કરો એટલે 6 થાય, સોરી 8 થાય, 3 × 2 કરો એટલે 6 થાય, તો 2 2 ઉડશે। તો શું મળશે? p બરાબર, તેથી p બરાબર શું થશે? -4/3। હવે આવે છે એક્ઝામ્પલ 11, સોરી એક્ઝામ્પલ 12। તો એક્ઝામ્પલ 12 માં શું કહે છે? x/3 + 1 બરાબર 7/15। તો અહીંયા જે સંખ્યા છે એને કેવી છે? વત્તા। ડાબી બાજુ લઈ જઈએ તો શું થાય? ઓછા। તેથી x/3 બરાબર શું થાય? 7/15 -1 થશે। એવું શું કર્યું આપણે અહીંયા? તો કે હું બાજુમાં લખું છું, 1 ને ડાબા એટલે કે ડાબી બાજુ લઈ જતા, બરાબર કરી શકાય। હવે શું 15 લસા લેશું, તેથી x/3 બરાબર શું થશે? 7 - 15/15। કેવી રીતના લસા લેવાનો છે? તો કે 1/છેદમાં કાંઈ છે નહીં, તો હું અંશ અને છેદને 15 વડે ગુણું। કેટલા વડે ગુણું? 15 વડે ગુણું। તો 15/15 એટલે 1 થઈ જાય, તો કે હા। તો શું થશે? 7 - 15/15। તો શું લખશું આપણે? 15 લસા લેતા, બરાબર। તેથી હવે શું થશે? તો x/3 7 - 15, 7 - 15 કરીએ તો કેટલા થાય? -8/15 થશે। -8/15। હવે શું કરશું? 3 વડે અંશ અને સોરી ડાબી અને જમણી બાજુ
ગુણશું, मतलब કે બંને બાજુ 3 વડે ગુણતા। તો x ના છેદમાં 3 ગુણ્યા 3 બરાબર -8 ના છેદમાં 15 ગુણ્યા 3। તો શું થશે? તો કે 3 3 કેન્સલ થશે ડાબી બાજુ, અને જમણી બાજુ શું થશે? 3 ગુણ્યા 5 કરો એટલે 5। તેથી x બરાબર શું છે? -8 ના છેદમાં 5। અહીંયા તમે શું લખશો કે બંને બાજુ 3 વડે ગુણતા, બરાબર। આ એક્ઝામ્પલ 12 હતો। એક્ઝામ્પલ 9 વચ્ચે મેં રાખી દીધો છે, એટલે એ દાખલો હોમવર્કમાં, બરાબર। એમાં આવે છે કેટલાક ઉપયોગો, બરાબર। તો આ જે છે એ એક પ્રકારના કૂટ પ્રશ્ન છે। શું છે? કૂટ પ્રશ્ન। એટલે તમને કૂટ પ્રશ્નમાં શું આપેલું હોય કે થોડી આતી ઘૂંટી વાળા શબ્દ રીતે આપેલું હોય। જેમ કે પ્રથમ કૂટ પ્રશ્ન શું છે કે બે સંખ્યાઓનો સરવાળો 84 છે। બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 84। આમાંથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે? 10 વધારે હોય તો બંને સંખ્યાઓ શોધો। અહીંયા તમને શું આપેલું છે કે તમને કંઈ કીધું નથી કે કઈ સંખ્યા છે, ખાલી એટલું કીધું છે કે જે બે સંખ્યા છે એનો સરવાળો 84 છે, અને આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી વધારે છે? 10। તો આપણે સંખ્યા શોધવાની છે। તો આવા પ્રકારના જે પ્રશ્ન હશે એ તમે આગળના ધોરણ 7 માં કેવી રીતે સોલ્વ કરવા એ શીખી ગયા છો। તો પણ આપણે જોઈ લઈએ શું આપેલું છે કે બે સંખ્યાનો સરવાળો 84 છે। તો આપણે જોઈએ પહેલા અહીંયા કે બે સંખ્યાઓનો સરવાળો 84 છે। આ એક વસ્તુ આપેલી છે। બીજું શું આપેલું છે? આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે। તો બીજું, આમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે। તો આપણે શોધવાનું શું છે? કે એ બે સંખ્યાઓ શોધો। શું શોધવાનું છે? બે સંખ્યાઓ શોધો। તો ધોરણ તમે 7 માં શીખી ગયા છો કે આવું કોઈ આપેલું હોય તો આપણે પહેલા તો શું ધારી લઈએ છીએ કે ધારો કે તે સંખ્યા x છે। તો લખીએ ધારો કે તે સંખ્યા x છે, બરોબર। શું છે કે આપણે એક વસ્તુ ધારી લીધી, શું કે જે સંખ્યા હશે એને આપણે શું કહી દીધી? x। અહીંયા x છે। હવે એમાં બીજું વસ્તુ કહે છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે। આપણે જે સંખ્યા ધારી x એ સૌથી નાની છે, અને બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા કેટલી વધારે છે? 10। તો અહીં મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 10 વધારે છે, બરોબર। આ તમને આપેલું છે। હવે નાની સંખ્યા x હોય તો મોટી સંખ્યા શું થશે? x + 10। તેથી મોટી સંખ્યા x + 10 થશે। સમજાઈ ગયું એટલું? શું આપેલું હતું આપણે કે બે સંખ્યાનો સરવાળો 84 છે, અને એમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે। તો આપણે એવું ધારી લીધું કે તે સંખ્યા x છે। પછી શું કીધું? અહીં મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 10 વધારે છે, તેથી મોટી સંખ્યા શું થશે? x + 10। હવે પ્રથમ પોઈન્ટ શું કહે છે કે બે સંખ્યાનો સરવાળો બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે આપણે? 84। તેથી
બે સંખ્યાનો સરવાળો બરાબર 84. અહીં હવે કઈ બે સંખ્યાનો સરવાળો તો કે x ને બીજી x + 10. તેથી શું લખી શકીએ આપણે x બીજા કૌંસમાં x + 10 બરાબર 84. આ બીજી સંખ્યા આ પ્રથમ સંખ્યા એ બેનો સરવાળો કેટલો આપેલો છે 84. તેથી 2x + 10 બરાબર 84. હવે આથી તો આ સમીકરણ આવી ગયું. તો શું કરશું આપણે પહેલા તો કે 10 ડાબી બાજુ છે વત્તામાં, જમણી બાજુ જશે એટલે શું થશે ઓછા. તેથી 2x બરાબર શું લખશું આપણે કે 84 - 10 એટલે કે 74. હવે ડાયરેક્ટ કારણ લખવાની જરૂર નથી, આપને ખબર જ હોવી જોઈએ કે શું કારણ આવશે કે 10 ને જમણી બાજુ લઈ જતા. હવે 2x બરાબર 74. 2x બરાબર 74. તેથી x બરાબર શું થશે 37. અહીંયા શું કરશું આપણે તો કે બંને બાજુ 2 વડે ભાગતા, તો ડાબી બાજુ 2 વડે ભાગો એટલે x અને જમણી બાજુ 2 વડે ભાગો એટલે 37. તો આપને એક સંખ્યા મળી ગઈ. કઈ મળી 37. આ કઈ છે સૌથી નાની સંખ્યા. તેથી સૌથી મોટી સંખ્યા શું થશે તો કે 37 + 10. તેથી સૌથી મોટી સંખ્યા બરાબર શું થશે 37 + 10 એટલે કે 47 થશે. તો આમાં તમને શું આપેલું હતું કે ખાલી બે સંખ્યાનો સરવાળો આપેલો હતો અને બીજું શું આપેલું હતું કે એમાંની એક સંખ્યા બીજી સંખ્યા કરતા 10 વધારે છે. તો તે બે સંખ્યા શોધવાની હતી. તો બરોબર આવા પ્રકારના આપણે જે કૃત પ્રશ્ન છે એ સ્વાધ્યાય હવે 2.2 માં જોશું. બરોબર, સ્વાધ્યાય 2.2. તો એમાં એક્ઝામ્પલ 1 શું કહે છે કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. એટલે કે આપણે જે આ પૂર્વ પ્રશ્ન જેવું છે તો આપણે ખાલી શું શોધવાનું છે સંખ્યા. તો પહેલા તો આપણે શું કરી લેશું કે ધારો કે તે સંખ્યા x છે. તો લખીએ આપણે આ બાજુ એક્ઝામ્પલ 1 શું લખશું કે ધારો કે તે સંખ્યા x છે. ધારો કે તે સંખ્યા x છે. હવે શું કહે છે આગળ કે એક સંખ્યામાંથી એટલે કે x માંથી 1/2 બાદ કરીને તો આ સંખ્યામાંથી 1/2 બાદ કરતા શું મળે તો કે સંખ્યા અથવા તો આ સંખ્યામાંથી 1/2 બાદ કરતા હવે આ જે સંખ્યા આપેલી છે એમાંથી 1/2 બાદ કરીએ એટલે શું મળે તો કે x આપણી સંખ્યા છે એમાંથી 1/2 બાદ કરવાનું તો શું મળે 1x - 1/2 મળે. બરોબર, હવે શું કહે છે કે બાદ કરીને મળતા પરિણામ એટલે કે આપણે આ જે પરિણામ મળ્યું એને 1/2 વડે ગુણતા તો શું લખશું મળતા પરિણામને 1/2 વડે ગુણતા 1/2 વડે ગુણતા તો કે આ જે પરિણામ મળ્યું એને શું આપણે 1/2 વડે ગુણવાનું છે. તેથી 1/2 x કૌંસના x ઓછા 1/2 મળે. શું આપેલું હતું રકમમાં અત્યાર સુધી કે ધારો કે તે સંખ્યા x છે. હવે એમાંથી 1/2 બાદ કરીએ તો શું આ પરિણામ મળે. હવે એ પરિણામને 1/2 વડે ગુણવાના તો શું કહે છે આગળ કે ગુણતા જો 1/8 મળે તો જે આ પરિણામ મળ્યું ને એના બરાબર શું મળે છે 1/8. પરિણામ
1/8 મળે છે બરાબર। તેથી શું લખી શકીએ કે આના બરાબર 1/8 1/2 x ઓછા 1/2 બરાબર 1/8। હવે શું કરશું આપણે તો કે ડાબી બાજુ લઈ જઈએ અથવા તો ગુણી દઈએ તો પણ ચાલે। તો શું કરશું તો કે પહેલા આને ડાબી બાજુ લઈ જઈએ એટલે શું થશે x ઓછા 1/2। મેં તમને એક વસ્તુ કીધી હતી શું કે ડાબી બાજુ કોઈ વસ્તુ ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય। તો 1/2 જે છે એ શું છે ગુણાકારમાં છે એટલે ડાબી બાજુ જમણી બાજુ જશે એટલે શું થશે ભાગાકારમાં। તો 1/8 હવે ભાગાકારમાં જશે એટલે શું થશે જે છેદ હશે અંશ થઈ જશે અને અંશ હશે છેદ થઈ જશે। સમજાઈ ગયું અથવા એમ કરો તો પણ ચાલે એક ને ભૂલી જાવ તો 2 ખાલી છેદમાં છે જમણી બાજુ જશે તો શું થશે અહીંયા ભાગાકારમાં છે જમણી બાજુ જશે તો ગુણાકારમાં જશે। તેથી 1/8 ગુણ્યા 2 એકનું કાંઈ ફરક પડતો નથી। તેથી x ઓછા 1/2 2 ગુણ્યા 4 કરો એટલે 1/8 તો શું થશે 1/4 બરોબર। હવે શું કરશું તો કે 1/2 એ ડાબી બાજુ છે જમણી બાજુ જશે તો વત્તામાં આવશે। તેથી 1/4 વત્તા 1/2 બરોબર। આમાં કારણ લખવા હોય તો પણ ચાલે। શું આપણે અહીંયા કારણ લખશું કે બંને બાજુ 2 વડે ગુણતા એટલે આ 2 કેન્સલ થઈ જશે અથવા હવે એવું ન કરો અને ડાયરેક્ટ કરો તો પણ ચાલે। પછી શું કરશું તો કે 1/2 ની જમણી બાજુ લઈ જતા આ લખવાના છે। પછી શું કરશું હવે અહીંથી તો કે લસા લેશું કેટલો લસા લેશું 4। તેથી x બરાબર શું થશે 1 + 2/4 કેમ 4 લસા લેશું તો કે 1/4 છે પણ અહીંયા શું છે 1/2 એટલે ડાયરેક્ટ સરવાળો થાય નહીં। તો મારે અહીં છેદમાં 4 જોતા હોય તો હું શું કરું તો કે અંશ અને છેદને 2 વડે ગુણી નાખું તો 1 + 2/4 તો અહીં શું લખશું આપણે 4 લસા લેતા બરાબર। તેથી x બરાબર શું મળશે તેથી x બરાબર તો કે 2 + 1 કરો એટલે કેટલા થાય 3/4। આપને આમ જે સંખ્યા મળી ગઈ એ સંખ્યા કઈ મળી 3/4 તો શું લખવાનું આમ તે સંખ્યા 3/4 છે। આ તમારો પ્રશ્ન 1 ઉકેલાઈ ગયો બરાબર।